પ્રભુ શ્રી રામના પરમ ભક્ત હનુમાનજીને પ્રસન્ન કરવા ગીર સોમનાથમાં સુંદરકાંડ યોજાયો। ભગવાન રામના પરમ ભક્ત હનુમાનજી મહારાજને પ્રસન્ન કરવા ગીર સોમનાથ જિલ્લામાં પ્રથમ વખત સુંદરકાંડ કથાનું આયોજન વેરાવળ ધર્મેશભાઈ અશોકભાઈ જોશી તેમજ નગરસેવક ધારાબેન ધર્મેશભાઈ જોશીએ કરેલ। સંકલ્પ તારીખ 2 થી 5 એપ્રિલ 3 દિવસ દરરોજ બપોરે 4 થી સાંજે 7 કલાક સુધી સુંદરકાંડ કથા શાસ્ત્રી શ્રી કલ્પેશભાઈ મહેતા કે જેઓ તેમના ગુરુજીની આજ્ઞાનું પાલન કરવા ગૌ સેવા તેમજ મંદિરોના લાભાર્થે નિઃશુલ્ક કથાઓ કરી રહ્યા છે। તેમના મધુર કંઠે વેરાવળના આંગણે પ્રથમ વખત જ આ સુંદરકાંડ કથાનું આયોજન થયું હોય આજ રોજ બીજા દિવસે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જડેજા સાહેબે કથા શ્રવણ કરી સુંદરકાંડ કથાનો વધુ પ્રચાર થાય એ અર્થે સંબોધન કરી આરતીનો લાભ લઈ દર્શન કરી ધન્યતા અનુભવે। સુંદરકાંડ કથાનું શ્રવણ કરવા રાજકીય તેમજ સામાજિક આગેવાનો પધારે તેવી લાગણી વ્યાસપીઠે શાસ્ત્રી શ્રી કલ્પેશભાઈ મહેતાએ કરેલી આ સમગ્ર આયોજનને સફળ બનાવવા જોશી પરિવાર વતી ધર્મેશભાઈ જોશીએ જહેમત ઉઠાવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ। બ્યુરો રિપોર્ટ ભીમજીભાઈ ભચકોતર।